તો બ્રિટિશ ભારતીય નવલકથાકાર સલમાન રશીદીના પ્રખ્યાત અને વિવાદાસ્પદ પુસ્તક ધ સેટેનિક વર્સિસ પરનો પ્રતિબંધ ભારતમાં 36 વર્ષના લાંબા સમય બાદ હટાવી લેવામાં આવ્યો છે. વાસ્તવમાં રાજીવ ગાંધીની સરકારે વર્ષ 1988માં પુસ્તક ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે મુસ્લિમ સંગઠનોએ પુસ્તકનો ભારે વિરોધ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ પુસ્તક ઇસ્લામિક વિચારોની મજાક ઉડાવે છે. જે બાદ દિલ્હી હાઈકોર્ટે પુસ્તકોના ઇમ્પોર્ટ પરના પ્રતિબંધને પડકારતા અરજીની સુનાવણી અટકાવી દીધી હતી. બીજી તરફ સલમાન રશીદી સામેનો વિવાદ એટલો વધી ગયો છે કે ઈરાનના નેતા ઉહોલ્લા ખામેનીએ મુસ્લિમોને રશીદી અને તેના પ્રકાશકોને મારવા માટેનો ફતવો બહાર પાડ્યો હતો. જે પછી રશીદીના મોતના ડરથી લગભગ 10 વર્ષ બ્રિટન અને અમેરિકામાં છુપાયેલા રહ્યા હતા. તો હવે આગળ અમે તમને વોશિંગ્ટન ડીસીમાં યુનાઇટેડ સ્ટેટ્સ કેપિટલ હાઉસની અંદર ડોનાલ્ડ ટ્રમ્પની શપથ સમારોહની તૈયારીઓ બતાવવા જઈ રહ્યા છે. અમેરિકી સરકારના આમંત્રણ પર IVLP એટલે કે ઇન્ટરનેશનલ વિઝિટર લીડરશિપ પ્રોગ્રામમાં ગયેલા અમારા સંવાદદાતા કેતન જોશીનો આ વિશેષ અહેવાલ જોઈએ. અત્યારે હું વોશિંગ્ટન ડીસીના કોંગ્રેસ સેનેટ હાઉસમાં હાજર છું. 20 જાન્યુઆરી 2025ના રોજ અહીંયા ડોનાલ્ડ ટ્રમ્પ છે એ રાષ્ટ્રપતિના શપથ લેશે. મુખ્ય સમારોહ આ જ જગ્યા ઉપર થવાનો છે અને પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ તેના પરિવારની સાથે અહીં આવવાના છે અને અહીંયાથી અમેરિકન સમય મુજબ સવારે 8 વાગ્યે કાર્યક્રમ શરૂ થશે. હાલના જે રાષ્ટ્રપતિ છે તેઓ હેલિકોપ્ટર મારફત આ સમારોહથી પછી વિદાય લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ છે એમનું ભાષણ પણ અહીંયા આપવાના છે. માત્ર ભારત અને અમેરિકા નહીં પરંતુ આખી દુનિયાની નજર આ શપથ સમારોહ પર રહેવાની છે, કારણ કે ટ્રમ્પના જે અમુક બોલ્ડ નિર્ણયો છે એનાથી સમગ્ર વિશ્વ ઉપર અસર થાય એવી પૂરી સંભાવના છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બોડી લેંગ્વેજ અને ફ્રેન્ડશિપ જાણીતી છે, તો ભારતને પણ અમેરિકા પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તો એક રીતે આપણે ચોક્કસપણે કહી શકાય કે 20 જાન્યુઆરી 2025નો દિવસ છે ઐતિહાસિક રહેવાનો છે અને ભારત સહિત સમગ્ર દુનિયા અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય ઉપર મીટ માંડીને બેઠી છે. વોશિંગ્ટન ડીસીના સેનેટ હાઉસથી હું CNBC બજાર માટે કેતન જોશી.